હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે કાઠિયાવાડી સ્વાદ અને રીત સાથે શેકેલા ભરેલા લાલ મરચાં બનાવીશું। તો આ રીતના મેં લાલ મરચાં લીધા છે। હવે એક પેનની અંદર 1 ચમચી તેલ, અડધી વાટકી ચણાના લોટને 2 મિનિટ માટે શેકી લેશું। તો લોટ શેકાશે એટલે આ રીતના એકદમ છૂટો એવો થઈ જશે તો બાઉલની અંદર લઈ લેશું। તો મિક્સર જારની અંદર એક આદુનો ટુકડો, એક મરચી, થોડી લસણની કળી, સફેદ તલ અને સિંગદાણાનો ભૂકો તૈયાર કરી લેશું। હવે લોટ સાથે મિક્સ કરી લેશું અને મસાલામાં લીલા ધાણા, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, ખાંડ, શેકેલી મેથીનો પાવડર લીધો છે અને થોડું લીંબુનો રસ એડ કરશું, તેલ એડ કરશું અને બરાબર હાથેથી મુઠ્ઠી વડે એ રીતના મસાલો તૈયાર કરી લેશું। તો આ રીતે મરચાંને ઊભો કાપ મૂકી અંદર જે નસો અને બિયા છે કાઢી લેશું। તો આ રીતના મરચાંને મેં કાપ મૂકી અને તૈયાર કર્યા છે। હવે જે મસાલો છે ભરી હાથેથી દબાવી જે ઉપરનો મસાલો છે કાઢી લેવાનો છે। તો આ રીતના બધા મરચાંને મેં તૈયાર કરી લીધા। ગેસ ઉપર આ રીતે જાળી મૂકી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી મરચાંને જાળી ઉપર આ રીતે ગોઠવી ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લેવાના। તો 1 મિનિટ જેવું થાય એટલે મરચાંને ફેરવી બીજી 1 મિનિટ માટે શેકી લેવાના। તો કુલ 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી એકદમ સરસ મરચાં શેકી લેશું। તો આ રીતે મેં બધા મરચાંને શેકી લીધા છે। તો એકદમ ટેસ્ટી એવા અને ખાવાની ખૂબ જ મજા આવે તેવા આપણા ભરેલા શેકેલા લાલ મરચાં બનીને તૈયાર છે। તમે પણ બનાવો।